નમસ્કાર મિત્રો, આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરને તમે જાણતા હશો. વિક્રમ ઠાકોર તેમની ફિલ્મો માટે ખૂબ જ જાણીતા છે. ત્યારે હમણાં તેમણે યુટ્યુબમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને તેમાં ઘણી તેમની પર્સનલ વાતો કરી હતી. ત્યારે તેમની શૂટિંગ વખતેનો એક બનાવ પણ તેમને શેર કર્યો હતો. વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે તેઓ એક વખતે શૂટિંગમાં ડીસા ગયા હતા. ત્યારે જે બનાવ બન્યો હતો તેમની તેમને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મને બાઇક કે કાર આવડતી નથી, પરંતુ શૂટિંગ પૂરતું હું ચલાવી શકું છું. પરંતુ જ્યારે નવો હતો ત્યારે બાઇક પણ નથી આવડતી. પરંતુ શૂટિંગમાં એવો સીન હતો માટે મારે બાઇક ચલાવવી પડી હતી. અને ત્યારે ચાલુ શૂટિંગમાં બધા કેમેરાવાળા સામે અને જે લોકો શૂટિંગ જોવા આવ્યા હતા તેમની સામે જ હું બાઇકમાંથી પડી ગયો હતો. ત્યારે બધા જ લોકો મને જોઈને હસતા હતા. હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો પણ તમે જોઈ શકો છો. મને એકચ્યુઅલી બાઇક નહીં આવડતું, એટલે ચલાવું તો શૂટિંગ પૂરતું ચલાવું. કોઈ ગાડી ચલાવતો શૂટિંગ પૂરતી જ ચલાવું. તો એકવાર એવું થયેલું કે પહેલી જ પિક્ચર હતી મારી, એ બી શૂટિંગ ચાલતું હતું મારું ડીસા બાજુ, ડીસા કે પાલનપુર, એક્ઝેક્ટ યાદ નહીં, ડીસા જ હતું. ત્યારે પબ્લિક વચ્ચે બાઇક ચલાવવાનું, તો સારું મને આવડે નહીં. પહેલી તો બાઇક સર્કલમાં જ પડ્યો હું તો, બાઇક લઈ સ્લીપ અને જે લોકો એકચ્યુઅલી જે લોકો ત્યાં હસતા હતા કેમેરાવાળા લાઈકથી બધા, તો મને ખરેખર મને ગુસ્સો આવતો. સારું મને વાગ્યું છે પગે તમે લોકો હસો.